ભાવનગર મહાનગરપાલિકાની નવા વર્ષમાં પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના હોલમાં નવા વર્ષની પ્રથમ બેઠક મળી હતી। ભાવનગર મહાનગરપાલિકા નવા વર્ષમાં પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના હોલમાં નવા વર્ષની પ્રથમ બેઠક મળી હતી। ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 29 જેટલા ઠરાવોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા। તે ઉપરાંત 2 ઠરાવો અધ્યક્ષ સ્થાને આવ્યા હતા, જેમાં વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ વર્ષોથી બાકી ઘરવેરો આ સ્કીમમાં લોકો ભરવાની શરૂઆત કરે તો વ્યાજના ચક્રમાંથી બહાર આવી જશે। આ સાથે શહેરમાં શ્વાનની સમસ્યાને લઈને ખસીકરણની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે, તેમજ બાલવાટિકાના બંધ પડેલા કામોને પગલે પણ ઝડપ કરવાના સૂચનો કરાયા। જ્યારે રેક્લાઇમેન્ટ ચેન્જ માટે પણ ડ્રાફ્ટ મૂકવામાં આવનાર છે। જોકે આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્ય દ્વારા એક પછી એક તમામ ઠરાવો પર ગ્રહણ ચર્ચા કરી હતી। ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી મીટિંગ આજે મળી હતી, જેમાં 29 ઠરાવો મૂકવામાં આવ્યા હતા, જે 29 ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં મધ્યમ અને ગરીબ પરિવારના લોકો માટે થઈને જેને ઘરવેરો બાકી છે અને જે સડતર વ્યાજ થયું છે એની માટે થઈને વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ ગયા ફેબ્રુઆરીમાં મૂકવામાં આવી હતી। ફરીવાર આ વખતે એ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમમાં નાના મોટા જે પ્રશ્નો હતા એ સુધારા સાથે આગામી દિવસોમાં જનરલ બોન્ડની મંજૂરી સાથે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આ સ્કીમનો લાભ ભાવનગરના કરદાતાઓ લઈ શકશે, જેથી કરીને એમને જે એડવાન્સ જે પેમેન્ટ વેરો લેવામાં આવે છે એમાં વ્યાજ જે સડતર થઈને આવે છે એમાં મહદઅંશે રાહત મળશે। એક ઇન્સ્ટોલમેન્ટ ભરશે તો એનું વ્યાજ ત્યાંથી ફ્રીઝ કરવામાં આવશે અને આગામી દિવસોમાં 5 વર્ષ સુધી કટકે પૈસા ભરી અને એમની મિલકતને એમની પોતાની રીતે સીલ ન લાગે અથવા સરકારશ્રીનું લેણું ન વધે એના માટેનું કામ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ભાવનગર મહાનગરની અંદર ખાદ્ય પદાર્થો ચીજ વસ્તુઓ છે એમનો આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે ચેકિંગ કરવામાં આવે છે, એમના સેમ્પલ લેવામાં આવે છે અને આ સેમ્પલો લેબોરેટરીની અંદર સરકારની માન્ય લેબોરેટરીની અંદર મૂકવામાં આવે છે અને રિઝલ્ટ આવે, જે પણ રિઝલ્ટ નેગેટિવ પોઝિટિવ આવે તો એની ઉપર એક્શન લેવામાં આવે છે। ગુજરાત સરકાર ધીમે ધીમે આ દિશાઓમાં વધારે ચોકસાઈ સાથે અને કડકાઈ સાથે ગુજરાતની અંદર કામ કરવા જ્યારે જઈ રહી છે, ત્યારે ભાવનગર પણ એની અંદર આગળ વધે એના માટેના પ્રયાસો ભાવનગર મહાનગરપાલિકા કરી રહી છે। આગામી દિવસોમાં ભાવનગર આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી માટે થઈને એક અદ્યતન બિલ્ડિંગ અને લેબોરેટરી ઊભી કરવા માટે સરકારશ્રીની દરખાસ્ત કરવા માંગે છે અને આ સ્ટેન્ડિંગની અંદર આ દરખાસ્ત મૂકવામાં આવી હતી, જે મંજૂર કરવામાં આવી છે। 2 કરોડ રૂપિયા જેવી માતબાર રકમ 1000 ચોરસ વારની અંદર એક સરસ મજાનું લેબોરેટરીનું બિલ્ડિંગ બને એના માટેના અમારા પ્રયાસો છે અને 3 કરોડ જેવી માતબાર રકમ સરકાર પાસે માગીને એમના સાધનો, જે ટેસ્ટિંગ માટેના જે સાધનો છે એ અવેલેબલ થાય એના માટેના પ્રયાસો છે। આગામી દિવસોમાં ભાવનગરને ભૌગોલિક રીતે 13 વોર્ડની અંદર વહેંચવામાં આવ્યું છે। આ 13 વોર્ડની અંદર ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરોની નિમણૂક થાય એના માટેના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આગામી દિવસોમાં આખું સેટઅપ મંજૂરી માટે થઈને સરકાર જો આ ગ્રાન્ટ મંજૂર કરશે ત્યારે એમનું સેટઅપ પણ વધારવામાં આવશે, જેથી કરીને ખાદ્ય સામગ્રીમાં જે આગામી દિવસોમાં એકદમ તંદુરસ્ત રીતે એમને મળી રહે એના માટેના પ્રયાસો છે। અમને આશા છે કે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ભાવનગર મહાનગરપાલિકાની જે પણ દરખાસ્તો જઈ રહી છે એમાં કાયમ માટે હકારાત્મક અભિગમ સાથે ભાવનગરને ધબકતું રાખવા માટે થઈને પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે હું આભાર સાથે એમની માંગણીને પણ આ તકે દોહરાવી રહ્યો છું કે જે પણ ગ્રાન્ટ રાજ્ય સરકારમાં ભાવનગર મહાનગરે મૂકી છે ત્યારે મંજૂરીની મોહર મળી છે। ત્યારે હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અભિનંદન પણ પાઠવું છું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે, અને આભાર પણ વ્યક્ત કરી રહ્યો છું કે એક ભાવનગર મહાનગરને આગામી દિવસોમાં જે વિકસી રહ્યું છે, જે વિસ્તરી રહ્યું છે એ ભાવનગરમાં પ્રાથમિક સુવિધાઓની સાથે સાથે બ્યુટિફિકેશન માટેની વાત હોય
કે અલગ અલગ સર્કલની વાત હોય કે ગાર્ડનની વાત હોય કે અનેક બાકીની ફેસિલિટીઓ ઊભી કરવા માટે પણ સરકાર મક્કમપણે અમારી સાથે રહી છે. એના માટે તેને અમને ગૌરવ પણ છે અને આગામી દિવસોમાં આ ફૂડ સેફ્ટી માટેના જે દરખાસ્ત અમે સરકારમાં મૂકી છે એ મંજૂર થઈ આવે, ભાવનગરની અંદર એક નવી ફેસિલિટી ઊભી થઈ છે એનું અમને હરખ પણ છે. રિપોર્ટર ફિરોઝ મલેક, એબીસી ન્યૂઝ, ભાવનગર.